નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં પહેલું ચેપ્ટર, બીજા સત્રમાં પહેલું ચેપ્ટર પુત્રી મમ ખલુ નિદ્રા હતી, એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. ખલુ એટલે ખરેખર, પુત્રી મમ ખલુ નિદ્રા હતી. તો આ એક પદ્ય જેવું છે, પદ્ય છે એમ કહીએ તો ચાલે. તો આની અંદર એક આ હાલરડું છે, આપણે હાલરડું કહીએ ને ગુજરાતીમાં, હાલરડું છે કે જેની અંદર પોતાની લાડકવાઈ એ દીકરીની નીંદર ન ખલેલ ન પહોંચે તે માટે એક માતા કેટલાય ચિંતિત છે દર્શાવવામાં આવ્યું છે. આ ગીતમાં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતાનો પૃથ્વી પ્રત્યેનો જે સ્નેહ પ્રગટ થાય છે. અને આ કાવ્યમાં કાગડો, બિલાડી, કૂતરું અને મચ્છર એના અવાજોની સંસ્કૃતમાં રજૂઆત એ નોંધપાત્ર આની અંદર દર્શાવવામાં આવી છે. તો આવું એક આ હાલરડું આજે આપણે જોશું. તો આપણે એક એક પદ્યનો પંક્તિબંધ એનું ગાન કરતા જશું અને પછી આપણે એનો અર્થ પણ શબ્દશ અર્થ અન્વય દ્વારા અર્થ કરી એનો મૂળ ભાવાર્થ પણ આપણે કરીશું. પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમ વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. અહીં કહેવામાં આવ્યું કે પુત્રી મમ ખલુ નિદ્રાતી, એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. સુંદર શયને સુખમય વસને, સુંદર પથારીમાં અને હળવા કપડામાં, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. તો આપણે પેલા પ્રથમ પદ્યનો પેલા આપણે એનો અન્વય કરીએ તો આપણને ખબર પડે કે મમ પુત્રી ખલુ નિદ્રાતી, મમ પુત્રી ખલુ નિદ્રાતી, મમ પુત્રી સુંદર શયને સુખમય વસને ખલુ નિદ્રાતી. તે અહીં કહેવામાં આવ્યું કે એનો અન્વય કર્યો આપણે એનો અર્થ જોઈએ. મમ પુત્રી એટલે મારી દીકરી અથવા મારી લાડકવાઈ, ખલુ એટલે ખરેખર, ચોક્કસ, આ એક અવ્યય છે કે નિદ્રાતી એટલે સૂતી છે અથવા ઊંઘી રહી છે. નિદ્રા ધાતુ છે, ત્યાં બીજાગણનો પરસ્મૈપદીય ધાતુ છે અને અહીં ધાતુનું વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ મૂકવામાં આવ્યું છે. પુત્રી એ કર્તાનું અહીં આ ક્રિયાપદ એ મૂકવામાં આવ્યું છે. સુંદર શયને આપણે એને સાથે લખતા જઈએ. સુંદર શયને એટલે સુંદર પથારીમાં, સુંદર શયન એટલે સુંદર પથારી, સુખમય વસને આરામદાયક વસ્ત્રમાં, સુખમય વસને એટલે
આરામદાયક વસ્ત્રોમાં, એટલે કે હળવા કપડામાં, જેને કહીએ આપણે હળવા કપડામાં. પૂરો ભાવાર્થ જોઈએ કે પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી. મારી દીકરી ખરેખર સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે. બે વાર છે. સુંદર શયને સુખમય વસને, સુંદર પથારીમાં, હળવા કપડામાં, પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે. આ પહેલા પદ્યની અંદર એ કહેવામાં આવ્યું. હવે બીજું પદ્ય જોઈએ આગળ. પેલા એનું પઠન કરીએ. રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનરનુ નીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. કે અન્વય કરીએ આપણે તો ખબર પડે આપણને કે રે રે કર્કશ કંઠ, વાયસ કર્ણ કઠોરમ, મારટ મારટ, શ્રાંતા ક્લાંતા પુનઃ અનુનીતા, મમ પુત્રી ખલુ નિદ્રાતી. કે અરે રે કઠોર અવાજ વાળા, કર્કશ કંઠ, વાયસ એટલે કાગડો થાય, વાયસ એટલે કાગડો થાય. એટલે કે રે રે વાયસ કર્કશ કંઠ, એ અરે રે કઠોર અવાજ વાળા કાગડા, મારટ મારટ કર્ણ કઠોરમ, આ કાનને અપ્રિય લાગે એવું તું વારંવાર રટ્યા ન કર. મારટ, શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. કે આ થાકેલી, કરમાયેલી, ગઈ ગયેલી અને પછી પાછી લાડક કરાયેલી મારી પુત્રી એટલે કે દીકરી ખરેખર સૂતી છે. હવે આપણે એનો શબ્દશ અર્થ કરીએ તો રે રે કર્કશ કંઠ વાયસ, એટલે અરે રે કઠોર, કર્કશ અર્થ અહીં કઠોર એવો કર્યો છે, કર્કશ નો અર્થ. અને કંઠ નો અર્થ કર્યો છે અવાજ, અને વાયસ એટલે કાગડો. તો અહીં કહેવામાં આવ્યું કે રે રે વાયસ કર્કશ કંઠ, અરે રે કઠોર, કર્કશ એટલે કઠોર, કંઠ એટલે અવાજ, એ કર્કશ અરે રે કઠોર કંઠવાળા કાગડા. એમ અહીં એને કહેવામાં આવ્યું છે વાયસ, એ વિશેષ્યનું નામનું વિશેષણ છે. વાયસ એનો અર્થ થાય કાગડો, એ અહીં વિશેષ્યનું વિશેષણ છે. કર્કશ કંઠ છે એ વિશેષ્યનું વિશેષણ, કે જે કર્કશ અવાજ છે જેનો, તે કાગડો, આપણે એવું કહીએ. કર્ણ કઠોરમ, કર્ણ એટલે કાન, ને કઠોરમ એટલે અપ્રિય, જેને કહીએ આપણે કાનને અપ્રિય લાગે એવું કર્કશ. મારટ મારટ, વારંવાર અવાજ ન કર, કર્કશ અવાજ ન કર. શ્રાંતા એટલે થાકેલી, શ્રાંતા એટલે આપણે જોઈએ એનો એટલે થાકેલી. ક્લાંતા એટલે કૃશ થયેલી અથવા કરમાઈ ગયેલી, કૃશ થયેલી અથવા કરમાઈ ગયેલી. શ્રાંતા અને ક્લાંતા એ બંને પુત્રી નામના વિશેષણો છે.
પુનઃ રનુનીતા, પુનઃ અનુનીતા એટલે કે ફરીથી લાડ કરાયેલી. પુત્રી નામનું એ વિશેષણ છે. તો અહીં આ બીજા પદ્યની અંદર કહેવામાં આવ્યું કે અરે રે વાયસ કર્કશ કંઠ એટલે કે અરે રે કઠોર અવાજ વાળા કાગડા, મારટ કર્ણ કઠોરમ કાનને અપ્રિય લાગે એવું તું વારંવાર રટ્યા ન કર. શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા એટલે કે થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી. પુત્રી મમ ખલું નિદ્રા હતી, મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં બીજા પદ્યની અંદર કહેવામાં આવ્યું. હવે ત્રીજું પદ્ય જોઈએ. મ્યાઉ મ્યાઉ માં કુરુ ઘોર વિરામ ચલ ચલ રે ખલક ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજા પદ્યની અંદર કહેવામાં આવ્યું કે મ્યાઉ મ્યાઉ માં કરું ઘોર વિરાવમ ચલ ચલ રે ખલ ઘોર ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રા હતી. અન્વય જોઈએ તો એવો થાય કે રે ખલ ચોર બિડાલ ચલ ચલ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરાવમ મા કુરુ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા મમ પુત્રી ખલુ નિદ્રા હતી. કે આ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોર વિરાહ એટલે શું? મ્યાઉ મ્યાઉ એવો ભયંકર ભયાનક એટલે કે ડર લાગે એવો અવાજ જેને કહીએ. માં કરું એટલે ન કર. ખલ ચોર બિડાલ લુચ્ચા ચોર બિલાડાને સંબોધન કરવામાં આવ્યું છે. બિડાલ એટલે બિલાડો. ચલ ચલ એટલે તું જતો રહે. સ્નિગ્ધા એટલે સુવાળી. જોઈએ આપણે એનો ભાવાર્થ. સ્નિગ્ધા એટલે સુવાળી અને સુવાળી અથવા કોમળ. મુગ્ધા એટલે ભોળી. સેવિત દુગ્ધા જેને દૂધનું સેવન કર્યું છે તેવી. જેને દૂધનું સેવન કર્યું છે તેવી સેવિત દુગ્ધા. સ્નિગ્ધા અને મુગ્ધા એ સેવિત દુગ્ધા એ ત્રણેયનું પુત્રી નામના વિશેષણો ત્યાં મૂકવામાં આવ્યા છે. હવે આનો આપણે પૂરો ભાવાર્થ કરીએ તો મ્યાઉ મ્યાઉ માં કરું ઘોર વિરાહમ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિદ્રા હતી. કે બિલાડાને કહેવામાં આવ્યું છે કે એ લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો ભયંકર અવાજ તું ન કર ને અહીંથી જતો રહે એમ 2 વાર કહેવામાં આવ્યું છે. ચલ ચલ રે. સુવાળી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. એમ આ બીજા પદ્યની અંદર એ કહેવામાં આવ્યું. હવે આપણે આગળ જોઈએ.
જોઈએ ચોથું પદ્ય, ત્રીજું પદ્ય. ઉચ્ચેરમાં ભસ સુનક વરાક, ભો ભો માં કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા, સુમનો મૃદલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઉચ્ચેર માં ભસ સુનક વરાક, ભો ભો માં કુરુ કાર્ય વિહીન, વિમલા કુશુલા, સુમનો મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. એટલે કે કહેવામાં આવ્યું કે હે વરાક, અન્વય જોઈએ. સુનક ઉચ્ચેરમાં ભસ, હે કાર્ય વિહીન, ભો ભો માં કુરુ, વિમલા કુશલા, સુમનો મૃદુલા, મમ પુત્રી ખલુ નિદ્રાતી. કે અહીં કૂતરાને કહેવામાં આવ્યું છે શુનક વરાક, કે અભાગ્ય કૂતરા એમ કહેવામાં આવ્યું છે. મોટેથી ન ભસ, કામકાજ વિનાના, ભો ભો તું ન કર. કેમ? નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં બીજા કાવ્યની અંદર પુત્રી મમ ખલુ નિદ્રાતીમાં કહેવામાં આવ્યું. એનો આપણે ભાવાર્થ શબ્દ અર્થ જોઈએ તો હે વરાક શુનક એટલે હે અભાગ્યા કૂતરા. વરાક એ વિશેષણ મોટા ભાગે દયનીય, કમનસીબે, કમનસીબ અથવા બિચારું અર્થમાં પણ એ વપરાય છે. ઉચ્ચૈહી એટલે મોટેથી, આ પણ એક અવ્યય છે. મા ભસ એટલે કે ભસ નહીં. હે કાર્ય વિહીન, હે કામકાજ વિનાના. શુનક વરાક એટલે એ નામનું વિશેષણ છે. શુનક વરાક નામનું એ વિશેષણ છે. ભો ભો માં કુરુ, ભો ભો તું ન કર. વિમલા એટલે નિર્મળ અથવા સ્વચ્છ. કુશલા એટલે કુશળ. સુમનો મૃદુલા ફૂલ જેવી કોમળ. આ વિમલા અને કુશલા અને સુમનો મૃદુલા આ ત્રણેય પુત્રી નામના વિશેષણો અહીં મૂકવામાં આવ્યા છે. તો હવે આનો આપણે પૂરો ભાવાર્થ જોઈએ તો થાય કે ભાગ્યા કૂતરા, કૂતરાને સંબોધન કર્યું છે કે તું મોટેથી ન ભસ. હે કામકાજ વિનાના, તું કામકાજ વિનાનો ભો ભો તું ન કર. કેમ? તો કે નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં ચોથા પદ્યની એ કહેવામાં આવ્યું. હવે આપણે ચિત્ર પણ અહીં જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક ઘોડિયાની અંદર એક દીકરી સૂતી છે, માં એને હિંચકો નાખે છે અને કૂતરાને જોઈને કહી રહી છે ઉચ્ચેર માં બસ સુનક વરાક, ભો ભો માં કુરુ કાર્ય વિહીન, વિમલા કુશલા, સુમનો મૃદુલા, પુત્રી મમ ખલુ નિદ્રાતી. એમ કહી રહ્યા છે. હવે આગળ જોઈએ અંતિમ પદ્ય. આ પુત્રી મમ ખલુ નિદ્રાતી એ હાલડાનું અંતિમ પદ્ય. પઠન કરીએ. પેલા અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશ અર્થ કરી એનો ભાવાર્થ મૂળ કરીશું. રે રે મશક માં કુરુ ગાનમ, માં સ્પૃશ માં દશ રક્ત પીપાશો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. વિશ્વાસ. અંતિમ પદ્યની અંદર કહેવામાં આવ્યું રે રે મશક માં કુરુ ગાનમ, માં સ્પૃશ દશ રક્ત પીપાશો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી. કે રે રે મશક અહીં કહેવામાં આવ્યું કે રે રે મશક ગાનમ માં કુરુ, હે રક્ત પીપાશો ત્વમ માં સ્પૃશ, માં દશ સુદતી સુમુખી શોભન ગાત્રી, મમ પુત્રી ખલુ નિદ્રા.
કરે મશક એટલે મચ્છર થાય. મચ્છર ને કહી રહીએ છીએ કરે મચ્છર તું ગણ એટલે કે ગીત ગામાં. હે લોહી તરસ્યા એમ કહેવામાં આવ્યું છે. રક્ત પીપાસો એટલે લોહી પીવા વાળો, લોહી તરસ્યા. તું સ્પર્શ ના કર, ડંખ પણ ન દે. સારા દાંત વાળી, સુંદર મુખ વાળી અને મનોહર અંગો વાળી મારી દીકરી ખરેખર સૂતી છે. આપણે ચિત્ર પણ જોઈ રહ્યા છે, મચ્છરો આજુબાજુ ઉડી રહ્યા છે અને એક માં એ પોતાની દીકરીને હિંચકો નાખી રહી છે ઘોડિયામાં. આવું દ્રશ્ય આપણે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છીએ. શબ્દાર્થ જોઈએ. રે રે મશક એટલે કે અરે રે મચ્છર, આ એક સંબોધન છે. ગાનમ મા કુરુ એટલે તું ગણગણ ન કર, ગાણું એટલે ગીત ન ગા. રક્ત પીપાસો ત્વમ, હે લોહી તરસ્યા તું મા સ્પૃશ સ્પર્શ ના કર. મા દસ ડંખ ના દે. સુદતી એટલે સારા દાંત વાળી. સુમુખી એટલે સુંદર મુખવાળી. શોભન ગાત્રી સુંદર મનોહર અંગો વાળી, શોભન ગાત્રી એટલે. સુદતી સુમુખી અને શોભન ગાત્રી આ ત્રણેય પુત્રી નામના વિશેષણો છે. કયા કયા? સુદતી, સુમુખી અને શોભન ગાત્રી અને પુત્રી એ નામના એ વિશેષણો મૂકવામાં આવ્યા છે. કે કહેવામાં આવ્યું કે રે રે મશક મા કુરુ ગાનમ મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રા હતી. કે અરે ઓ મચ્છર તું ગણ તું ગીત ગામા. હે લોહી તરસ્યા, રક્ત પીપાસો એટલે લોહી તરસ્યા. તું સ્પર્શ ના કર, તું ડંખ પણ ન દે. કારણ કે સારા દાંત વાળી, સુંદર મુખ વાળી અને મનોહર અંગો વાળી મારી દીકરી ખરેખર સૂતી છે. એમાં અંતિમ પદ્યની અંદર એ કહેવામાં આવ્યું. તો આની સાથે જ આપણે આ પુત્રી મમ ખલુ નિદ્રા હતી એ પદ્ય અહીં આપણે પૂર્ણ કર્યું. હવે આવી હોમવર્કની વાત. તમારે સૌથી પહેલા આ પદ્યનું એકવાર ગાન કરવાનું, તમારે ગાવાનું એકવાર, અને પછી એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારી ધોરણ 8ની સેમિસ્ટર 2ની સંસ્કૃતની બુકમાંથી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. સાથે શબ્દાર્થો જે આપણે જોયા, શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, સમાસ તો આપણે કોઈ જોયા નથી. હા, કૃદંત આવ્યું હોય તો કૃદંત એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. તો આ સાથે જ આપણે અહીં આ 8 ધોરણ 8નું સંસ્કૃતનું પહેલું ચેપ્ટર પુત્રી મમ ખલુ નિદ્રા હતી, મારી દીકરી ખરેખર સૂતી છે, એ આપણે અહીં પૂર્ણ કર્યું.